આવું હું આપણો છો? તને ખબર તો હું આપણે હવે ખોટી હોશિયારી નહીં મારો. મને તમારી બધી ખબર પડી ગઈ છે. હું તને ખબર પડી ગઈ હવે પણ શું છે? નીચે વાળી હારે તમારું સેટિંગ છે. નીચે વાળી હારે મારું સેટિંગ છે? હા. એલા બાપા તમારી હારે 10 વર્ષમાં હજી સેટિંગ નથી થયા. નીચે વાળી હારે મારું સેટિંગ થઈ જાય. વાત તો સહી છે. કોણે કીધું તને? હું આગળ આવતી હતી ને તે બે માણા બાંધતા હતા. અચ્છા. બે માણા બાંધતા હતા એમાં મારું સેટિંગ છે ખબર પડી જાય. હા. એમાં છે ને ઓલી વાંદરી છે ને એમ બોલી કે જ્યાં સુધી ઉપર વાળો મારી હારે છે ને ત્યાં સુધી તમે મારું કાઈ નહીં બગાડી શકો. ઠીક હે. આ ઉપર વાળાની વાત થાય છે. આ હાંડિયા જેવડા થયા તો ખબર ન પડી કે ટુવાલ છે ને દોરીએ નખાય. જ્યાં આવે ને ઘા કરી દે. નખો દોરીએ. એ ગ્લાસમાં લઈને પાણી પીવાય. સુધરા નહીં. અરે હું તને શું કહું, ઘરમાં છે ને તારે મારી હારે ઉતાવળમાં વાત નહીં કરવાની. હવે રેવા દ્યો નહીં. પૈણવા આવ્યા હતા ને ત્યારે જે જાનમાં આવ્યા હતા ને ઈ એક બચાવવા નહીં આવે. લે પાણી પી લે. મેં ક્યાં પણ પાણી મંગાવ્યું? લે પાણી પી લે, થાકી ગઈ હશે. પણ મને તરસ જ નથી લાગી. મેં ક્યાં કઈ કલાક થયા કામ જ કર્યું? અરે કલાક ત્યાં મોબાઈલ તો ઘુમેડે, થાકી ગઈ છો, પાણી પી લે. મોબાઈલ ને આરામ થી, તને આરામ પી. ઓલા પડે તો એટલે છોકરી મને ફ્લાઇંગ કિસ આપે. ચશ્મા પહેરો. કા પણ પોક્યું. ઈ લહણના ફોયતરા ઉડાડે. બરોબર છે. કેટલી વાર લાગી? ક્યારે આવશે? લે તમે આવી ગયા. ક્યારની હું રાહ જોતી હતી તમારી. કલાકથી રોઈ રોઈને અડધી થઈ ગઈ. હું થયું પણ કેમ? પણ મેં હમણાં ન્યૂઝ જોયા. એક ગાંડો માણસ પીલાઈ ગયો. મને એવું તમે નહીં હોય ને ક્યાં? એ અક્કલ મઠી, હું તને દાંડો દેખાઉં છું. અને તારી જેવી ગાંડી લગન થયા હોય ને પીલાવાની જરૂર ન પડે. રો બાજી ઉભી રહે તું ફોન કરો. હાલો. હા કઈ લે પણ ક્યારે કાલ નથી મને મળ્યો તો. લે બોલ હું થયો? ઓલો પક્યો કોમા મરી ગયો બોલ. હા તો જાય તે રૂપિયા વાળા બધે જાય. તમે મને લઈ જાવ છો? કોમામાં ગયો. હા તો જાય ઈ તો રૂપિયા વાળા જાય. આપ તમે મને કોઈ દી કઈ લઈ ગયા છો? શીખના નાખો. राम राम में पत्नी है कि पनौती है? કોણ છે તો લે સ્પીકર કરજે. લે બોલ રે કા. કાહેલા કઈ બાજુ? ક્યાંય નહીં ભાઈ, જો તાર ભાભી જોડે શું ભાઈ? કઈ ભાભી? શું કઈ ભાભી? તારે એલા બે ચાર ભાભી છે? એક જ તો છે આપણે. મુંબઈ વાળી, સુરત વાળી કે અમદાવાદ વાળી? કેટલી ભાભી છે? ના ખોટું અમદાવાદ બોલે. વાળી, સુરત વાળી. કેટલી ભાભી છે? કોઈ નથી. કેટલી ભાભી? ખોટું બોલે. કેટલી ભાભી છે? એક જ છે તું. નથી કોઈ ભાઈ, એક જ છે તું. તમે વિચારતા હશો કે આનું થોબડું ભૂંડ જેવું કેમ? એમાં એવું હતું, હું નવરો બેઠો હતો. અચ્છા. એટલે હું એક સારો પતિ છું એવું દેખાડવા માટે રસોડામાં ગયો અને કેદુની એકદમ કાળી મેજ જેવી પડેલી કડાઈ હતી ને એને ઘસી એકદમ ચાંદી જેવી ઉડળી કરી નાખી. ઠીક હે. આ કપડા ધોઈને આવી રસોડામાં ગઈ ને એની નજર કડાઈ ઉપર પડી. આપણે તેમ હોય ને કે ભાઈ કઈક સારું કામ કર્યું હોય તો શાબાશી મળે છે. વાત તો સહી છે. હું એ રાહમાં હતો. આ તો અંદરથી ભેંસની જેમ ભંભળા મારવા મળ્યો. જો કે કાંઈ અકલ બકલ છે કે?
નવરા પડા કામ જ વધાર્યા રાખે નકરા. કોને ડૂટી ડાયા કર્યા હતા? પૂરાનો પાડે કેમ થયું શું થયું? આ કોને કર્યું? મેં કીધું એકદમ થઈ ગઈ ને ઉજળી ચકાચક મસ્તીની ઘઈ ઘઈ મસ્ત કરી એ દીધી. હગી નોન સ્ટિક ની હતી. તને કહું છું એ શું કરસ તું? આખો દી મોબાઈલ જ સૂથે ને કા પછી કમ્પ્યુટરમાં ગેમ રમ્યા રાખે. ઘડીક ભગવાનનું નામ લેવાય, ભણવા બેહાય, આ તો આખો દી મોબાઈલ જ સૂથવા. કીધું તો તારા બાપને કે આને હોસ્ટેલમાં નાખો, ઈ જ લાગનો છે આ. અહીંયા નાવકા શેરીમાં બથોડા જ લે. ભગવાન રામ એટલા વરો વનવાસ રહ્યા ને તને 2 વરો હોસ્ટેલમાં રહેતા દાખલા પડે. સાનવાનો ભણવા બેહાય. જેવી તમારી આજ્ઞા માતુશ્રી. હવે ઠાવકો થામાને માતુશ્રી વાળીનો. લે આ ગોદડું ઉઠીને હું બેઠા છો? અને આમ હું જોયા કરો છો ગોદડામાં? હું જોઉં છું કે હાવ 5000 નું ગોદડું વધી તો આમ કેવું લાગે એમ. હવે આ ક્યાં 5000 નું છે? આ તો મારી સાડીમાંથી બનાવ્યું છે. બસ હું ઈ જ જોઉં છું કે આ હારી 5-5000 ની હાલી લઈ લઈને તમે પહેરો પછી એના ગોદડા બનાવીને અમને ઉઠાડો. હવે આમ સાનો મુના ઊભા થાવ ગોદડામાંથી અને તૈયાર થાવ. મારા માસીના છોકરાને જાનમાં જવાનું છે. પણ હજી તું ક્યાં તૈયાર થઈ છો? હું ક્યાંથી તૈયાર થાવ? હા પાસે સાડી જ નથી કોઈ સારી. મને ખબર જ હતી એટલે હું તારા માટે એક મસ્ત સાડી લઈ લી વાહ બહુ મસ્ત છે. ક્યાંથી લાવ્યા? તારા કબાટમાંથી. ગાડી ક્યાં સાની નહીં તૈયાર થઈ. ઓલી બારીમાં જો શું છે? બે કબૂતર કેવા એકબીજાની ચાંસમાં ચાંસ નાખીને પ્રેમ કરે છે. તમે તો મને આવો પ્રેમ જ ન કર્યો આ 10 વર્ષમાં. ડખા જેવા તેમાં. તું ક્યાં નહીં જોશે? 2 કલાકથી જોઉં છું. હું તારો અગો 1 મહિના ત્યાં જોઉં છું. તોય નો શીખા બોતડા જેવા. એ તારો ઈ કબૂતર છે ને ઈ કબૂતર એકનું એક છે ને કબૂતરી રોજ બદલે. રોજ નવી નવી લઈને આવે. કરું ચાલુ એવું? કરું એવું પ્રેમ ચાલુ કરું? ના 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 આપણે છે નહીં બરાબર. હા તો જે છે ને ઈ સ્વીકારવાનું રાખો ભાઈ. એમ કે છે નહીં. ચાલશે ચાલશે. હા ચલાવો. શાળામાં માસ્તરે છોકરાને લાફો મારતા 50000 નો દંડ. આ મારું જબરું હારું. આવી સ્કીમો જો અમારા વખતે હોત ને તો અમારી પાસે લગભગ 2-4 બંગલા, એકાદું ફાર્મ હાઉસ, એકાદી લક્ઝરી ગાડી અને કદાચ પર્સનલ પ્લેન પણ હોત. કેમ? શું કેમ? અરે કેમ વાળી ઢીબેડી નાખતા અમારા વખતમાં. માકા વાળતા કરતા મારી જૂના શિક્ષકોની વાત જ ન થાય. કાઈ નહીં હવે રેવા દો ને. જૂનું યાદ કરીને શું ફાયદો? ફાયદો કાંઈ નથી પણ નુકસાન તો હજી એનું ઈ જ છે. કેમ? શું કેમ? તો પેલા ઈ ઢીબેડતા હતા હવે તમે ઢીબેડો. પાણી પાણીથી દંડે હું લેવું? હું ગધેડો છું. ખબર છે. મારી સાથે લગ્ન કર્યા ને મંજુ, એ મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ થઈ. થાકી ગયો છું, આટલા વર્ષો મેં સહન કર્યું. હવે હું તને છૂટા છેડા આપી દઈશ. હમણાં જ જાઉં છું. ઓલરાઈટ, છેલ્લો ચાન્સ આપું છું. ઓકે. આજે તું મને વચન આપ કે આજ પછી તું મારા ઉપર ક્યારે શંકા નહીં કરે. નહીં કરું. એમ નહીં, માથા પર હાથ મૂકીને સમખા. ઓકે. મારા નહીં, ઇડિયટ, તારા માથા પર. મોક. સરસ. સાંભળ, મને મોડું થાય, મને વહેલું થાય, તારે મને કોઈ સવાલ પૂછવાનો નહીં. નહીં. આજે છોકરીનો ફોટો નીકળ્યો, ભવિષ્યમાં જીવતી જાગતી છોકરી નીકળે. જાઉં છું. મોઢામાંથી અવાજ નહીં. જો હું સુઈ જાઉં છું, મારે કાલે પાછું ઇલેક્શન છે. પાછું ઇલેક્શન? હા, મત ગણતરીમાં લોચો થયો છે. પ્રોફેસર ઉભા રહો 1 મિનિટ. 12:30 કોણ આવ્યું? હકુફઈ હશે, એમને રાતના ઊંઘ નથી આવતી. એટલે આપણને ઉઠાડવાના? સાલી ડોસલીને. ઘરમાં કોઈ નથી, જાઓ. એ ઉપાધિ, દરવાજો ખોલી. ઉપાધિ?
કોણ છે? અરે હું છું કનુ કાગડો. કનુભાઈ 100 વર્ષ જીવશે. મને લાગે છે હું અત્યારે જ ગુજરી જઈશ. આખા ખસો. નહીં. અરે આખા ખસો ને. નહીં મંજુ કનુ કાગડાને ઘરમાં ન લેવાય. કેમ ન લેવાય? એ પેલો છે. શું છે? એ દારૂડિયો છે. હે? અરે અડધી રાત્રે લોકોના ઘરમાં જાય બૈરાઓની છેડતી કરે. હે? હા. ચલો ખસા. અરે પણ गुजराती कपल रोज नई नई गेम खेलते हैं. कल है ना कल हम लोग वो संता कुकड़ी खेल रहे थे, इसके नीचे घुस गया था. अभी जो देखा ना वो एकदम लेटेस्ट गेम है. उसको बोलते हैं ऐसे बचका 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 आने के भाई वाड़ लिया. बैठिए रामलाल भाई. सर जी वेलकम. थैंक यू. सर जी हाँ जी. घर बराबर मिल गया. हाँ हाँ. मैंने एड्रेस कितना डिटेल में दिया था ना हाँ. कि रास्ते के बीच में वो गाय बैठी है, उधर से डाबी बाजू वड़ जाना. करेक्ट. गजब गाय है. हाँ क्यों? आप नहीं मानेंगे रामलाल भाई, मैं इतना छोटा था ना तब से वो गाय उधर ही बैठी है. क्या बात करते हो? भाई गॉड. तो कमाल અરે है. એ પૂતળું છે. ગાયનું પૂતળું છે. એની માને ગાયનું પૂતળું. હા. છલા હું આટલા વર્ષોથી રોજ એને ઘાસ ખવડાવું.